વૈષ્ણવ કથામાં એક વાત ચોક્કસ કહીશ, અહીંયા વડીલો, યુવાનો, બેન દીકરીઓ, બાળકો બધા જ બેઠા છે. વડીલોના ગયા પછી આપણને વારસામાં બેંક બેલેન્સ, દાગીના, ઘર, ગાડી, રૂપિયા, પૈસા મળે, બધું મળે, પણ વડીલોનો ઠાકોરજીને ક્યારે ઘરમાંથી બહાર ના કાઢશો. એટલો ચોક્કસ ખ્યાલ રાખો કે તમારા પરંપરાથી વડીલોના ઠાકોરજી તમારા કુટુંબમાં, ઘરમાં બિરાજે. તમારા પપ્પા મમ્મીને કહેજો, દાદા દાદીને કહેજો, બા બાપુજી અમે કદાચ તમારી જેટલી સેવા નહીં કરી શકીએ, તમારા જેટલો વિસ્તાર અમારાથી કદાચ નહીં થાય, પણ મેં ભાગવતજીની કથા સાંભળી છે, એક વચન ચોક્કસ અમે આપીએ કે તમારા ઠાકોરજીને મેં ઘરમાંથી બહાર નહીં કાઢીએ, જેટલો મારાથી બનશે એટલું ઠાકોરજીની સેવા અમે કરશું, ભલે બે ટોક મિશ્રી ના ધરશું, તમારા ઠાકોરજી ઘરમાં જ બિરાજશે. અરે જેમની કૃપાથી આ સુખ અમને મળ્યું છે, જેમણે રહેવા માટે ઘર આપ્યું છે, ગાડી આપી, બંગલો, બધું સુખ સુવિધા આપી, એ ઠાકોરજીને ઘરમાંથી બહાર નહીં જવા દઈએ. આવું વચન જો બધા આપે ને, કોઈ પણ ઠાકોરજીને પાછા ગ્વાલ મંડલીમાં ના પધારવું પડે. બધું મળ્યું પણ પ્રભુ ચાલ્યા ગયા, અર્જુનને આનંદ નથી. યુધિષ્ઠિરની આજ્ઞા લઈ અર્જુન દ્વારકા ગયા. અહીંયા યુધિષ્ઠિરને અમંગળના ઈંધાણો દેખાવા લાગ્યા છે. ઘણા સમયથી અર્જુન પાછો આવ્યો નથી. અહીંયા ધૃતરાષ્ટ્ર પાંડવોની સાથે રહેશે અને પાંડવોને સંસ્કાર છે. યુધિષ્ઠિર અને ચારે ભાઈઓ એટલે પાંચે પાંડવો દરરોજ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પગે લાગવા માટે જાય છે, એમના આશીર્વાદ લે છે. આ સંસ્કાર છે. આજ ધૃતરાષ્ટ્રે પાંડવોને મારવાના કેટલા ઉપાય કર્યા હતા, પણ હવે છૂટકો નથી. પાંડવના આશ્રય રહેવું પડે છે. વિદુરજીને લાગ્યું કે આ બધું બરાબર નથી થઈ રહ્યું. ધૃતરાષ્ટ્ર પાસે વિચાર્યું કે આ સમજાવવાથી નહીં સમજે, કડવા વચનોનો પ્રયોગ કરીએ. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા, એક શ્વાન રોટલો ખાઈને જેમ માણસના ઓટલા પર પડ્યો રહેશે, એમ તમે પાંડવોના રોટલા ખાઈને એમના આશરે પડ્યા છો. તમને સંકોચ નથી થતો? અરે પાંડવો તો કેટલું અમારું માન સન્માન રાખે છે કે એ તો એના સંસ્કાર છે, પણ તમારા કર્મોને યાદ કરો. તમે કેટલા કાવતરા, કાવા દાવા કરી એમને મારવાની કોશિશ કરી, અને છતાંય એમના સંસ્કાર છે કે તમને વડીલોની જેમ માન સન્માન આપે છે. તમારો અધિકાર નથી. આંખો ખોલો. મહાપુરુષના વચન સાંભળ્યા, આંખો ખોલી. એક અંધારી રાતે એકાંત પામી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી મહેલમાંથી નીકળી પડ્યા, જંગલમાં ગયા. જંગલમાં દાવાનળ લાગ્યો અને એમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો ઉદ્ધાર થઈ ગયો. નિત્યક્રમ પ્રમાણે યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રને પગે લાગવા માટે આવ્યા. જોયું તો કક્ષ ખાલી છે, ઘરમાં કોઈ વડીલ નથી. અને જે ઘરમાં વડીલો ના હોય ને, એ ઘર સૂનું કહેવાય. જો આપણે ત્યાં ઘણા બધા સંકેતો છે. ભાગ્યશાળી કોણ કહેવાય? કે જેના ઘરમાં વડીલો છે, મા બાપ છે ને, એ ભાગ્યશાળી. તમે દરરોજ મા બાપને પગે લાગો તો મા બાપના આશીર્વાદ તમને મળે. વડીલો એ ઘર ભાગ્યશાળી છે. જેના ઘરમાં કમસે કમ એક દીકરી હોય, જેને સંકટના સમયમાં પણ પ્રભુની કૃપાના દર્શન થાય, એ ભાગ્યશાળી છે. જેના બાળકો, સંતાનો મા બાપના કયામાં હોય, એ મા બાપ ભાગ્યશાળી છે. જેને સત્સંગ મળ્યો છે, જેને સંસ્કારી મિત્રો મળ્યા છે, એ ભાગ્યશાળી છે. જેના ઘરમાં અલૌકિક સંપત્તિ છે અને સત્કર્મમાં જેનો ઉપયોગ થઈ રહ્યો છે, એ ભાગ્યશાળી છે. અને જેના ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજી રહી છે, પરિવાર સાથે મળીને ઠાકોરજીની સેવા કરી રહ્યો છે, એ પરિવાર ભાગ્યશાળી છે. આ ભાગ્યશાળીના લક્ષણ બતાવ્યા.
ઘરમાંથી વડીલો ચાલ્યા ગયા. યુધિષ્ઠિરનું મન ખિન્ન થયું. અર્જુન પણ આવ્યો નથી. ક્યારે આવશે? એકવાર સાંજે મહેલની અટારીમાં ઉભા હતા અને દૂરથી અર્જુનનો રથ જો, આ ધ્વજા તો અર્જુનની જ છે, રથ આવ્યો, પણ આ નિસ્તેજ વ્યક્તિ કોણ છે? અર્જુન રથમાંથી ઉતર્યો, પોક મૂકીને રડવા લાગ્યો. યુધિષ્ઠિરના પગમાં પડ્યો. યુધિષ્ઠિર કે કેમ, શું થયું? કેમ પોક મૂકીને રડી રહ્યો છે? અર્જુને બધી વાત કરી. મોટા ભાઈ, યાદવાસ્થળી થઈ અને પ્રભુ આપણને છોડીને સ્વધામ પધારી ગયા. આ સમાચાર સાંભળ્યા કુંતાજીને એટલો બધો વિરહ થયો કે ત્યારે ને ત્યારે એમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. પાંડવોએ વિચાર્યું કે ભગવાન વગર હવે શું સુખ ભોગવીએ. પરીક્ષિતને રાજા બનાવ્યા. ઈરાવતી સાથેના લગ્ન થયા અને પાંડવોએ દ્રૌપદી સાથે પછી હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. જો ભગવાનના સ્વધામ પધાર્યા પછી પાંડવો પણ નિસ્તેજ બની ગયા છે. કે છે ને એકવાર અર્જુન ક્યાંય જઈ રહ્યા હતા અને કાબા જાતિના ભીલ લોકોએ અર્જુનને લૂંટી લીધા. એ જ ગાડીઓ ધનુષ્ય અર્જુન પાસે હતું, જેના ટંકારથી બલબલા મહારથીઓના કાળજા કાપી જતા. ત્યારથી કહેવત પડી, સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. ત્યારે અર્જુનની સમજમાં આવ્યું કે મોટા મોટા મહાયુદ્ધ જીત્યો એનું કારણ ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે હતા. પછી એમણે સ્વદેહ સ્વર્ગારોહણ કર્યું છે. પરીક્ષિત હસ્તિનાપુરના રાજા બન્યા છે. 12મા અધ્યાયથી પરીક્ષિતના જન્મની પણ કથા કહી. જન્મ થતા જ દરેક વસ્તુની પરીક્ષા કરવા લાગ્યો કે માતાના ઉદરમાં જે ભગવાનના દર્શન મને થયા એ ભગવાન ક્યાં છે? એટલા માટે નામ થયું પરીક્ષિત. એમણે પણ પોતાના કુળ પરંપરા અનુસાર ધર્મ સંપન્ન રાજ્ય કર્યું. કલિયુગના આવવાનો સમય થયો. કલિયુગ રાહ જોઈને બેઠો છે. ભગવાન પધારી ગયા. મારો માર્ગ મોકળો થયો. શું કરું કે જેનાથી પરીક્ષિતના રાજ્યમાં આશ્રય મળે? સરસ્વતી નદીના કિનારે પરીક્ષિત જઈ રહ્યા હતા. મેં દ્રશ્ય જોયું. એક બળદગાડું છે, એક તરફ એક પગવાળો બળદ અને એક તરફ ગાય બાંધી છે, અને વચ્ચે રાજાની વેશભૂષામાં શૂદ્ર જેવો દેખાતો કોઈ વ્યક્તિ બેઠો છે. લાતની ઠોકરથી ગાય બળદને મારી રહ્યો છે. એક પગવાળો બળદ એ ધર્મ છે અને ગાયના રૂપમાં પૃથ્વી છે, અને વચ્ચે કલી બેઠો છે. બળદ ઋષભ એ ધર્મનું પ્રતીક છે. ધર્મના 4 ચરણ છે: સત્ય, તપ, દયા અને દાન. સતયુગમાં 4 ચરણ પર ઉભો છે. સતયુગ ગયો, સત્ય ઓછું થયું. તપ, દયા, દાનના 3 ચરણ પર ત્રેતાયુગમાં ટક્યો. દ્વાપરમાં દયા, દાન 2 અને કલિયુગમાં કેવલ દાનના 1 ચરણ પર ધર્મ ટકેલો છે. પરીક્ષિતને ક્રોધ આવ્યો. કલીને મારવા તૈયાર થયો. કલી કે મને મારો નહીં, મારો સમય આવી રહ્યો છે. પરીક્ષિત, મારા રાજ્યમાં તારું નહીં ચાલવા દઉં. મારું કુળ ધર્માચરણ વાળું છે અને મારા રાજ્યમાં અધર્મ હોય જ નહીં. જ્યાં પરીક્ષિતમાં સૂક્ષ્મ અભિમાન જોયું. અભિમાન અધર્મનો મિત્ર છે ને અધર્મ કલીનો મિત્ર છે. વિચાર્યું કે હવે પ્રવેશતા વાર નહીં લાગે. દોડ કરવા લાગ્યો અને પરીક્ષિતના ચરણ પકડી લીધા. જ્યાં પરીક્ષિતના પગ પકડ્યા એના આંદોલનો પરીક્ષિતમાં પ્રવેશ્યા. જુઓ, સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી 5 પ્રકારના દોષ બતાવે છે: સહજા, દેશ કાલોતા, લોક વેદ નિરૂપિતા, સંયોગજા, સ્પર્શજાશ્ચ. સ્પર્શ જ વિજ્ઞાન, અંગ્રેજીમાં જેને ટચ થેરેપી કહેવાય છે. અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને અડકવાથી દોષ લાગે એટલે આપણે ત્યાં આચાર વિચાર માથેથી સ્નાન કરી અપરસ આ બધો વિવેક બતાવ્યો છે. માણસનું શરીર ઇલેક્ટ્રોનનું વાહક છે. કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિકનો કરંટ લાગે, તમે નડો તો તમને જોરથી શોક લાગે. એમ એકબીજાને સ્પર્શ કરી તો એકબીજાના પરમાણુઓ એકબીજામાં સંક્રમિત થાય. કોઈ વ્યક્તિ અપવિત્ર હોય, એના વિચારો મલિન હોય, એના સ્પર્શ કરવાથી પણ એના પરમાણુ આપણામાં સંક્રમિત થાય. એટલે બહારથી ઘરે આવીને આપણે સ્નાન કરીએ છીએ.
પવિત્રતાથી ઘરમાં. નાનો તો મને યાદ છે, સ્કૂલમાંથી આવીએ પહેરેલા કપડા સાથે બાથરૂમમાં જઈ માથાબોળ સ્નાન કરીને પછી જ ભોજન કરવા મળે, અને એનાથી જ ઘરનું વાતાવરણ સાત્વિક રહે. એટલા માટે આપણે ત્યાં ઠાકોરજીની કોઈ સેવા કરે, જારીજી ભરીએ, આરતી કરીએ, એકબીજાને આપણે હાથ લગાડીએ છીએ. એનું કારણ શું? એ કોઈ સત્કર્મ કરે, કોઈ ઠાકોરજીની સેવા કે પવિત્ર કાર્ય કરે ત્યારે એ પવિત્ર ઉર્જા આપણામાં આવે, પોઝિટિવિટી, પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે. એટલા માટે સાવધાન રહેવું જોઈએ. કલીમાં અધર્મ છે ને જ્યાં કલીએ પગ પકડ્યા, જો એટલા માટે આપણે ત્યાં ગુરુજનોને આપણે વંદન કરીએ, વાસ્તવમાં દંડવત કરીએ ને તો આજ્ઞા ચક્ર જમણા પગના અંગૂઠાને સ્પર્શતા એવી રીતે કરવું જોઈએ. અને એ માથા પર હાથ રાખીને આશીર્વાદ આપે ને તો હાથમાંથી એ પવિત્ર ઉર્જા આપણામાં આવે, આપણી નેગેટિવિટી દૂર થાય, વિચારો પવિત્ર થાય. આખું સ્પર્શન વિજ્ઞાન છે. કલીએ પગ પકડ્યા, એના વાઇબ્રેશન આવ્યા, પરીક્ષિતને દયા આવી, તને મારીશ નહીં પણ રેવાની દો, કે થોડી જગ્યા તો આપો. કે 4 સ્થાન તને આપ્યા, જ્યાં હિંસા થતી હશે, અત્યાચાર થતો હશે ત્યાં તને સ્થાન મળશે, જ્યાં મદિરાપાન થતું હશે ત્યાં તને રહેવાની છૂટ છે, જ્યાં વ્યભિચાર થતો હશે ત્યાં રહી શકીશ, જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તને સ્થાન મળશે. મહારાજ આ 4 તો સામાન્ય સ્થાન છે, અમને કોઈ ઉત્તમ સ્થાન આપો કે તને સુવર્ણમાં સ્થાન મળશે, પણ અનિતિથી લાવેલું જે સોનું હશે એમાં તને રહેવાની છૂટ છે. એને સ્થાન આપી પરીક્ષિત પોતાના રાજ્યમાં આવ્યા. વિચાર્યું કે જોઉં તો ખરા મારા પૂર્વજોએ મારા માટે ખજાનામાં શું સંપત્તિ મૂકી છે. ખજાનો ખોલ્યો, એમાં જરાસંધનો સોનાનો મુગુટ હતો, અનિતિથી લાવેલું સોનું હતું. ભીમે જરાસંધને માર્યો. રાજ્ય ધર્મ કે છે કે રાજા હતા થાય, નવા રાજાની નિયુક્તિ ન થાય ત્યાં સુધીનો મુગુટ સિંહાસન પર. જરાસંધના સંતાનોએ મુગુટ માંગ્યો પણ ભીમ બળપૂર્વક લાવ્યો, અનિતિથી લાવેલું સોનું હતું, અને એ મુગુટ પરીક્ષિતે પોતાના માથા પર પહેર્યો. અત્યાર સુધી જે કલી એના ચરણમાં હતો એ માથા પર સવાર થઈ ગયો, પોતે સ્થાન આપ્યું છે. જીવ માત્ર પ્રત્યે દયા રાખનાર પરીક્ષિતને શિકાર કરવાની ઈચ્છા થઈ. નદી કિનારે આવ્યો, અનેક પશુઓને માર્યા. તડકો તપી રહ્યો હતો, તરસથી ગળું સુકાઈ રહ્યું હતું, પાણી માટે ચારે બાજુ ભટકે. દૂર એક સુંદર મજાની કુટીર દેખાઈ. એ સ્થાન શ્રમિક ઋષિનું આશ્રમ હતું. સીધો જ આશ્રમમાં આવ્યો. ઋષિ ધ્યાનમાં બેઠા હતા. 2-4 વાર પાણી માંગ્યું પણ ઋષિ ધ્યાનમાં હતા, સાંભળ્યું નહીં. ક્રોધ આવ્યો. એક તો આ દેશનો રાજા આવ્યો છે, ઉભા થઈને સન્માન કરવું જોઈએ ને ન સંભળવાનો ઢોંગ કરે છે. એક સર્પ હતો મરેલો, તીરથી ઉપાડી ઘા કર્યો અને સર્પ ઋષિના ગળામાં ખભા પર ટીકાયો. મહાપ્રભુજી કહે છે પરીક્ષિતે 2 અપરાધ કર્યા છે. એક તો ઋષિની આજ્ઞા વગર આશ્રમમાં પ્રવેશ કર્યો. જો વિવેક સમજવો જોઈએ. આપણે કોઈના ઘરમાં જઈએ, ભલે ને મકાનના દરવાજા ખુલ્લા હોય, પણ ઘર ધણીની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો એ નિષેધ છે. એટલા માટે આપણે ત્યાં આપણી ડોરબેલની ઘંટડીની પદ્ધતિ છે. દરવાજાની બહાર ઉભા રહી મકાન માલિકની અનુમતિ મળે પછી જ ઘરમાં જવાનો અધિકાર મળે. રાજાએ આજ્ઞા વગર પ્રવેશ કર્યો, એક અપરાધ થયો. બીજો, જેમને સન્માન દેવું જોઈએ એની પાસેથી સન્માન મેળવવાની અપેક્ષા થઈ, આ બીજો અપરાધ થયો. સર્પ ગળામાં લટકાવ્યો, ચાલ્યો ગયો. સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ નદીમાં સ્નાન કરવા ગયા હતા. આવ્યા, જોયું પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ લટકાવી ગયો. શ્રાપ આપ્યો કે જેણે પિતાના ગળામાં મરેલો સર્પ લટકાવ્યો, આજથી 7મા દિવસે જીવતા તક્ષકના દંશથી એનું મૃત્યુ થશે. ઋષિ ધ્યાનમાંથી બહાર આવ્યા, સાંભળ્યું કે અરે રે, એના રાજાએ તો ભૂલ કરી પણ તમારે શાપ ના દેવો જોઈએ. એક પ્રશ્ન થાય કે 7મે દિવસે મરવાનો શાપ કેમ મળ્યો, ત્યારે ને ત્યારે મરવાનો કેમ ના આપ્યો? શ્રી મહાપ્રભુજીનો ખુલાસો કરે છે કે રાજાએ સર્પ નાખ્યો, જો ઋષિના માથા પર પડ્યો હોત ને તો ત્યારે ને ત્યારે મરવાનો શાપ મળ્યો હોત, પણ ગળામાં પડ્યો, મસ્તકના 7 દ્વાર ખુલ્લા રહ્યા.
બે નેત્રના, કર્ણના, નાસિકાના અને મુખનું 7 દ્વાર ખુલ્લા રહ્યા એટલે 7મે દિવસે મરવાનો શાપ મળ્યો. આ શમીક ઋષિનો આશ્રમ એ સ્થાન છે કે જ્યાંથી અશ્વત્થામાએ પાછું ન વાળી શકાય એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. બ્રહ્માસ્ત્ર અમોઘ અસ્ત્ર છે, નિષ્ફળ ન જાય. એ સમયે તો ઠાકોરજીએ પોતાનામાં વિલીન કર્યું, પણ એ જ બ્રહ્માસ્ત્ર હવે ઋષિના મુખમાંથી શાપ બનીને નીકળ્યું છે. પ્રશ્ન થાય ત્યારે ભગવાને રક્ષા કરી તો અત્યારે કેમ ના કરી? શ્રી મહાપ્રભુજી કહે છે, પરીક્ષિતને કોઈ રાક્ષસ, અસુર, દૈત્યનો ભય હોય ને તો ભગવાન એને મારીને રક્ષા કરે, પણ શાપ મળ્યો વાણીનો ભય છે. એટલા માટે ભગવાને વિચાર્યું કે મારે વાણીથી એની રક્ષા કરવી જોઈએ. એટલા માટે ભગવાન વાંગમય ભાગવતનું સ્વરૂપ ધારણ કરીને પધાર્યા અને પરીક્ષિતનો ઉદ્ધાર કર્યો છે. એક બ્રાહ્મણ સાથે સમાચાર મોકલાવ્યા કે આ રીતનો શાપ મળ્યો છે. જ્યાં પેલો કલીના વાસવાળો મુકુટ ઉતાર્યો, તરત જ ભાન થયો, અરે રે આ મેં શું કર્યું? મારાથી આટલો મોટો અપરાધ થયો. સારું થયું, મને દંડ પણ મળી ગયો અને મારા જેવા અપરાધીને આ દંડ મળવો જોઈએ. એ સમયે રાજ્ય પુત્ર જન્મેજયને સોંપી વૈરાગ્ય લઈ મોક્ષ પ્રાપ્તિ માટે નીકળી પડ્યો. ગંગાજીના કિનારે આવ્યો. અનેક ઋષિઓ તપ કરી રહ્યા હતા. એક એકને મળીને પૂછવા લાગ્યો, 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, મને કોઈ મુક્તિનો માર્ગ બતાવો. ઋષિઓ એકબીજાનું મોઢું જોવા લાગ્યા કે આટલા વર્ષોથી અમે મોક્ષ મેળવવા માટે તપ કરીએ છીએ ને હજી સુધી મળ્યો નથી ને ક્યારે મળશે ખબર નથી. ના 7 દિવસમાં મુક્તિનો ઉપાય પૂછે છે. પરીક્ષિત વિચાર, હું કેવો અભાગ્યો છું. હવે નથી જીવનમાં જીવવા માટે સમય બચ્યો કે નથી મારી પાસે જ્ઞાન. જીવનના એક એવા વળાંક પર આજે ઉભો છું. મને એવા કોઈ ગુરુની આવશ્યકતા છે કે જે મારા મૃત્યુને પણ મંગલ બનાવે. પરીક્ષિતનું મન કહી રહ્યું છે, મોય લાગી લગન ગુરુ ચરણન કી. એવા ગુરુ ક્યાં મળે જે મારા મૃત્યુને મંગલ બનાવી શકે? વિદ્વાનોની સભામાં પધારી રહ્યા છે. બધાએ ઉભા થઈ સન્માન કર્યું, ઊંચા આસન પર બિરાજમાન કરાવ્યા, પૂજન કર્યું, પ્રશ્ન કર્યો, મહાત્મા કૃપા કરીને કહો કે જેને ઋષિનો અપરાધ કર્યો હોય, શાપ મળ્યો હોય, એવા અધમનો શું ઉદ્ધાર થઈ શકે? 7 દિવસનો સમય મારી પાસે. કે રાજા, મારી પાસે એવું શાસ્ત્ર છે કે 7 દિવસની તારી તૈયારી હોય તો 7 મિનિટમાં તારું. પરીક્ષિતને લાગ્યું હવે મારો ઉદ્ધાર નિશ્ચિત. પ્રશ્ન પૂછવા લાગ્યો, મનુષ્યનું આયુષ્ય ક્ષણિક છે, શાસ્ત્રો અનેક છે, માણસ પાસે સમય નથી, બધા સાધનો કરી અલ્પ આયુનો જીવ પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે કરી? જીવન તો બધા જીવે છે પણ વાસ્તવમાં જીવન જીવ એવું કઈ રીતે બને? જીવન પણ મંગલ બને અને મૃત. પરીક્ષિતના દ્વિતીય સ્કંદમાં સુખદેવજીએ મંગલાચરણ કરવાનો પણ સમય, સીધો ઉપદેશનો પ્રારંભ. એવો સમર્પિત વૃત્તિ વાળો શિષ્ય સર્વસ્વ નોછાવર કરવા તૈયાર છે અને ગુરુ પણ એવા મળ્યા જેને શિષ્યનું કલ્યાણ. બસ આજે તો મન. પ્રથમ સ્કંદને વંદન, દ્વિતીય સ્કંદ પ્રભુનું વામચરણ, 10 અધ્યાય સાધન લીલા, 3 પ્રકરણમાં છે તત્વ ધ્યાન, ધૃત પ્રસાદ. વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો. જો પ્રારંભ કર્યો છે વકારથી, વર્યાને. પરીક્ષિતના મનમાં પ્રશ્ન હતો કે મને કયો રસ? બજારમાંથી 2-4 અત્તરની શીશીઓ લાવીએ, ઢાંકણું ખોલીએ, એની ફોરમ પેલા ખબર પડે આ કેવડાનું અત્તર છે, આ મોગરાનું છે, આ ગુલાબનું છે, આ ચમેલુનું છે, આ ખસ. વકાર એ અમૃત બીજ. પરીક્ષિતને ખાતરી થઈ મને એવા ગુરુ મળ્યા કેવલ કથા નહીં સંભળાવે પણ મને અમૃતનું પાન. સુખદેવજી કે રાજા, હું તને ધન્યવાદ આપું. આ પ્રશ્ન તે મને પૂછ્યા તારે એકલાના નથી પણ આ જગતના કલ્યાણ માટે છે. તને બીક છે કે 7 દિવસ તારી પાસે, પણ રાજર્ષિ ખટવાંગે તો 2 ઘડીમાં. માણસ કેટલું જીવ્યો એ મહત્વનો નથી, માણસ કેવું જીવ્યો. ઘણા લોકો 80, 90, 100 વર્ષ જીવતા હોય પણ ક્યારે આવ્યા, શું કરી ગયા કોઈને ખબર ના હોય. ને ઘણા લોકો અલ્પ આયુમાં ચાલ્યા જાય પણ એવી સુવાસ ફેલાવતા જાય કે વર્ષો સુધી લોકો એને યાદ કરે. પોતાના માટે જીવે એનું મરણ થાય પણ બીજાને કંઈ આપીને જાય એનું સ્મરણ થાય. 3 વસ્તુ જીવનમાં યાદ રાખ. ભૂતકાળને ઘડી ઘડી યાદ ના કરવું. ઘણા લોકો ભૂતકાળમાં જીવતા હોય, આખો દિવસ દુઃખી હોય. 20 વર્ષ પહેલા મારી પાસે કંઈ નહીં હતું, અમે એક નાનકડી ચાલીમાં રહેતા હતા, તમારા ભાઈ ઘેર ઘેર સાડીઓ વેચવા જતા. ભાઈ આજે તારી પાસે ગાડી છે, બંગલા છે, એન્જોય કર ને. 20 વર્ષ પહેલાના દુઃખને શું કામ યાદ કરે છે? 10 વર્ષ પહેલા મારી સાસુએ એવું મેણું માર્યું, આજે સાસુએ નથી ને મેણું એ ગયું. કે છે ને વારે ઘડીએ વીતેલા દુઃખોને યાદ કરીએ ને, દુઃખ પણ વિચારે બહુ યાદ કરે છે ને, ચાલ જઈને મળી આવો, પાછો આવીને ઉભો રહે. આ બહુ સાયન્ટિફિક છે. જેનો તમે સતત વિચાર કરો ને, તમારા સબકોન્શિયસ માઇન્ડને ઓર્ડર મળતો હોય છે. એવું આખું ફ્યુચર ક્રિએટ થાય તમારું.
ક્યારે પણ નેગેટિવ વિચારો નહીં કરવા જીવન. જે લોકો હંમેશા પોઝિટિવ થિંકિંગ કરે ને એની લાઈફ ખૂબ પોઝિટિવ હોય. આખો દિવસ નકારાત્મક વિચારો કરે ને એ જીવનમાં આખો દિવસ દુઃખી રહેતા હોય. ગયેલા સમયને યાદ ના કરો, ભવિષ્યની ચિંતા ના કરવી. ભવિષ્યના ભયભીતથી લોકો ભયથી ડરતા હોય, ભયભીત હોય. આમ થશે તો તેમ થશે તો, અરે જે થશે પ્રભુની ઈચ્છાથી થવાનું. એને જે નક્કી કર્યું છે એને બદલવાની કોઈનામાં તાકાત નથી. એ વિચારશે તો તમારું બગાડવાની કોઈનામાં તાકાત નથી. એના ચરણનો આશ્રય કરો. એ પ્રભુમાં સામર્થ્ય છે તમારા ભાગ્યને પણ. વર્તમાનમાં જીવો, લિવ ઇન પ્રેઝન્ટ. વર્તમાન ભગવાને આપેલી બક્ષિસ છે, અંગ્રેજીમાં એટલે પ્રેઝન્ટ કહેવાય. વર્તમાન ભગવાનને સમર્પિત કરશો, જીવન સુધરશે. ભવિષ્યનો આધાર તમારા વર્તમાન પર રહેલો છે. સામાન્ય લોકો મરવાથી ડરતા હોય, રાજા જેનું જીવન ઉત્તમ હોય ને એને મૃત્યુનો ભય ન લાગે. સમજદાર માણસને તો મૃત્યુ પોતાના પ્રિયતમનું તેડું લાગે. આજે મારા પ્રિયતમ સાથે મારું મિલન થવા માટે છે. કેમ કે એક દિવસ જેનો જન્મ છે એનો મૃત્યુ સનાતન છે. એક દિવસ બધાએ સંસાર છોડીને જવાનું, પણ એવું જીવન જીવીને જાઓ કે પ્રભુ તમારું સ્વાગત કરવા માટે. અને નક્કી નથી કે કોને ક્યારે જવું પડશે. કે છે ને એક દિન જાવું હરિના ધામ, નહીં તાર ટપાલ કે સંદેશો આવે. તમને પહેલાથી ઇન્ફોર્મ નહીં કરે કે ભાઈ તૈયારી કરી લેજો, ફલાણા દિવસે આટલા વાગે તમને લેવા આવશું. અચાનક નિમંત્રણ આવશે અને એને સમય જવું પડશે. કઈ તૈયારી નહીં કરી હોય તો. અને જેમ ગવર્મેન્ટની નોટિસ આવે કે રેડ પડે તો એક રૂપિયાનો હિસાબ કિતાબ લેખાજોખા દેવા પડે. ઉપર ચિત્રગુપ્ત તૈયાર બેઠા છે, શું કર્યું એક સેકન્ડનો હિસાબ કિતાબ લેવામાં આવશે. એટલે પૂરી તૈયારી કરીને ઉપર જવું પડે. અને અહીંથી જ્યારે વિદેશ જવું હોય ને, અમેરિકા જવું હોય તો ઇન્ડિયન રૂપીસ ચાલે ખરા? હા કે ના? યુરોપમાં જવું હોય તો યુરોમાં કન્વર્ટ કરવું પડે, યુકે જવું હોય તો પાઉન્ડમાં કન્વર્ટ કરવું પડે. એમ આ ધામ છોડીને જ્યારે પરલોકમાં આપણે જશું ત્યાં પણ ખર્ચો કરવા માટે કોઈ મૂડી તો જોશે. સાથે કરેલા પુણ્યો ઉપર આવશે. એટલા માટે કે છે એક દિન જાવું હરિના ધામમાં. કેમ કે બધાને જવાનું છે અને એટલા માટે પહેલાથી તૈયારી કરી રાખી.